નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 માં આપણે આગળ અભ્યાસ કરીશું। આ ચેપ્ટરમાં આપણે આગળ સાટા પ્રથાનો અર્થ અને તેની મર્યાદા, નાણાંનો ઉદ્ભવ અને નાણાંના પ્રકારો તથા નાણાંના અર્થ અને તેના કાર્યો, આ બાબતો વિશે આપણે આગળ જાણી ગયા છીએ। આજનો આપણો આ પાઠનો છેલ્લો ટોપિક અને મુખ્ય ટોપિક છે ફુગાવો। આપણે આજે આ સેશનમાં ફુગાવાનો અર્થ, બીજી બાબત જોઈશું ફુગાવાના લક્ષણો, ત્રીજી બાબત જોઈશું ફુગાવામાં ધ્યાનમાં રાખવાની બાબતો અને ચોથી બાબત જોઈશું ફુગાવાના કારણો। તો મિત્રો, આજે આપણી ડિસ્પ્લે ઉપર દેખાય છે તેમાં આપણે 4 બાબતોની વાતચીત કરવાની છે। ફુગાવાનો અર્થ, ફુગાવાના લક્ષણો, ફુગાવામાં ધ્યાનમાં રાખવાની બાબતો અને ફુગાવાના કારણો। તો જોઈએ એક પછી એક બાબત। સૌપ્રથમ આપણે જોઈશું ફુગાવાનો અર્થ। મિત્રો, સામાન્ય અર્થમાં ફુગાવો એટલે ભાવ વધારો। લોકો એવું સમજે છે કે કોઈ પણ વસ્તુના ભાવ વધવા લાગે એટલે ફુગાવો સર્જાયો તેમ કહેવાય, પરંતુ ફુગાવાનો આ નાનો અર્થ છે। ફુગાવો એ એક આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે। એટલે કે ફુગાવો એ દેશની આર્થિક સ્થિતિને નબળી બનાવે છે અને એક ઘટના છે જે નાણાં દ્વારા ઉત્પન્ન થાય છે। તેથી ફુગાવાનો અર્થ વિશેષમાં જાણવો જરૂરી છે। વિવિધ અર્થશાસ્ત્રીઓ ફુગાવાની વ્યાખ્યાઓ આપતા સમજાવે છે, જેમાંની આપણે કેટલીક વ્યાખ્યાઓ અહીંયા જોઈએ। ડૉક્ટર A.P. લર્નર નામના એક અર્થશાસ્ત્રી આપણને સમજાવે છે કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે। એટલે કે અહીં લર્નર કહેવા માગે છે કે પુરવઠો ઓછો હોય અને એ વસ્તુની માંગ વધુ હોય। એટલે કે એમ સમજી શકાય કે 5 વસ્તુ છે અને ખરીદનારા 7 વ્યક્તિ છે। જ્યારે આવી સ્થિતિ ઉત્પન્ન થાય કે ખરીદનારા વધી જાય અને વસ્તુનો પુરવઠો ઓછો હોય, એટલે કે માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય, ત્યારે સ્વાભાવિક છે કે જે તે વસ્તુના ભાવ છે એ વધે છે અને ફુગાવો સર્જાય છે। મિત્રો, ત્યારબાદ એક બીજા અર્થશાસ્ત્રી કે જેનું નામ છે ડૉક્ટર A.C. પીગુ, આપણે તેમના મતે પણ ફુગાવાનો અર્થ જોઈએ। તે સમજાવે છે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે। વાસ્તવિક આવક એટલે શું, આપણને એવો પ્રશ્ન થાય। વાસ્તવિક આવક એટલે એક વર્ષના સમયગાળામાં દેશમાં જેટલી ચીજવસ્તુ અને સેવા ઉત્પન્ન થાય છે તેનો પુરવઠો, તેને વાસ્તવિક આવક કહે છે। એટલે કે મૂળભૂત રીતે દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ અને સેવાનો જથ્થો। જ્યારે નાણાકીય આવક એટલે શું, તો નાણાકીય આવક એટલે દેશની સર્વોચ્ચ સત્તા દ્વારા જે કંઈ નાણું છાપવામાં આવે છે તેનો જથ્થો। મિત્રો, આપણને એક વિચાર આવે કે નાણું ક્યારે છાપવામાં આવે, કેવી રીતે છાપવામાં આવે। તો દોસ્તો, દેશમાં એક વર્ષમાં જેટલું વાસ્તવમાં ઉત્પન્ન થયું હોય તેના પ્રતિબિંબ રૂપે નાણું છાપવામાં આવે છે। ધારો કે 5 વસ્તુ ઉત્પન્ન થઈ છે અને એ વસ્તુની કિંમત 10 રૂપિયા હોય તો કુલ મૂલ્ય 50 રૂપિયા થાય, તો દેશની સરકાર 50 રૂપિયા સુધીનું નાણું છાપી શકે છે। પરંતુ ક્યારેક આવું બનતું હોય છે કે વાસ્તવમાં ઉત્પન્ન થયેલી વસ્તુ ઓછી હોય અને તેના બદલામાં છાપવામાં આવેલું નાણું વધુ છપાઈ ગયું હોય અને પબ્લિક વચ્ચે આવી ગયું હોય, ત્યારે આવી સ્થિતિમાં ફુગાવો સર્જન પામે છે। એટલે કે લોકોની આવક વધી જાય અને વાસ્તવમાં જે વસ્તુ કે સેવા ઉત્પન્ન થઈ છે તે ઓછી હોય, ત્યારે માંગ વધવાને કારણે ફુગાવો સર્જાય છે। આવું આપણને A.C. પીગુ નામના અર્થશાસ્ત્રી સમજાવે છે। મિત્રો, હવે જોઈએ ત્રીજા અર્થશાસ્ત્રી કે જેમનું નામ છે ડૉક્ટર J.M. કેઇન્સ। કેઇન્સના મતે
ફુગાવાની સાચી સ્થિતિ સાધનોની પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. હવે આ વ્યાખ્યામાં સૌ પ્રથમ સમજવું જોઈએ કે સાધનોની પૂર્ણ રોજગારી એટલે શું. તો દોસ્તો આપણે ધોરણ 11માં જાણી ગયા છીએ કે સાધનો મુખ્યત્વે અર્થતંત્રમાં 4 છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. દોસ્તો દરેક દેશ પાસે આ સાધનોના નિશ્ચિત સંખ્યા રહેલી હોય છે. એટલે કે જમીનનું પ્રમાણ ચોક્કસ હોય છે, મૂડી, શ્રમ અને નિયોજક આ બધી જ બાબતો છે એ ચોક્કસ સંખ્યામાં રહેલી હોય છે. એટલે કે એનો પુરવઠો નક્કી હોય છે. દેશમાં જેટલા પણ સાધનો હોય એ બધા જ કામે લાગી ગયા હોય. કોઈ સાધન બેકાર પડ્યું ન હોય, કોઈ સાધન નવરું ન હોય, તેવી સ્થિતિને પૂર્ણ રોજગારી કહે છે. પૂર્ણ રોજગારીના સંદર્ભમાં ઉદાહરણ જોઈએ. ધારો કે આખા દેશમાં 100 શ્રમિકો કામ કરે છે. એટલે કે ભારત દેશની અંદર કુલ 100 શ્રમિકો છે. આ 100 શ્રમિકોને કાર્ય પૂરતા સમયનું મળી ગયું છે. એટલે કે બધા જ કારીગરો પૂર્ણ સમય માટે કામે લાગી ગયા છે અને તેમના દ્વારા જેટલું ઉત્પન્ન થવાનું હતું એ થઈ ચૂક્યું છે. અને પછી પણ જો નાણાકીય આવક વધે તો કેન્સના મતે ફુગાવો સર્જાય છે. તો મિત્રો આમ દેશમાં જેટલા ઉત્પાદનના સાધનો છે કામે લાગી ગયા હોય અને તેના દ્વારા જેટલી વસ્તુઓ અને સેવા ઉત્પન્ન થવાની હોય એ થતી હોય અને છતાંય જો નાણાકીય આવક વધતી જાય તો તેને ફુગાવો કહી શકાય છે. આમ મિત્રો આપણે ફુગાવાનો સામાન્ય અર્થ જોયો અને લર્નર, પીગુ અને કેન્સના મતે એમ 3 ફુગાવાની વ્યાખ્યાઓ જોઈ. હવે આપણો ટોપિક બદલાય છે. ટોપિકનું નામ છે ફુગાવાના લક્ષણો. તો જોઈએ ફુગાવાનું પ્રથમ લક્ષણ. ફુગાવાનું લક્ષણ પ્રથમ છે કે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. અહીં કાઉન્સમાં લખેલું આપણને દેખાય છે કે લાંબા ગાળા માટે. એટલે કે દેશની દરેક વસ્તુના ભાવ સતત વધતા રહે છે, કોઈ ટૂંકા ગાળા માટે નહીં. આ ભાવ લાંબા સમય સુધી વધે ત્યારે ફુગાવો સર્જાશે તેવું કહી શકાય. બીજું લક્ષણ છે અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે. એટલે કે કૃષિની વસ્તુ કે સેવા, ઉદ્યોગની વસ્તુ કે સેવા વિભાગની વસ્તુ કે સેવા, આમ દરેક ત્રણેય ક્ષેત્રની તમામ વસ્તુઓના ભાવ વધે છે ત્યારે ફુગાવો સર્જાય છે. એટલે કે 1 કે 2 વસ્તુના ભાવ વધી જાય તો ફુગાવો કહી શકાય નહીં. ત્રીજું લક્ષણ છે નાણાંનું મૂલ્ય સતત ઘટતું જાય છે. મિત્રો આ અર્થમાં એક ઉદાહરણ પણ જાણીએ કે આપણા પપ્પા નાના હતા ત્યારે પપ્પા એમ આપણને સમજાવતા હોય ઘણીવાર કે અમે નાના હતા ત્યારે 1 રૂપિયામાં અમે કેટલો બધો નાસ્તો ખરીદી લાવતા હતા. એક ઉદાહરણ પણ જોઈએ કે 1 રૂપિયામાં આજથી ઘણા વર્ષો પહેલાં 16 ચોકલેટ પ્રાપ્ત થતી હતી. આજે એના એ જ રૂપિયા દ્વારા 1 રૂપિયા દ્વારા માત્ર 1 ચોકલેટ પ્રાપ્ત થાય છે. તો આમ રૂપિયો તો એનો જ છે, પરંતુ રૂપિયા દ્વારા જે ખરીદી શકાતું હતું એ ઓછું થઈ ગયું છે. આ આપણે સમજી શકીએ છીએ કે ભાઈ પહેલાં ઓછા રૂપિયામાં ઝાઝી વસ્તુઓ આવતી હતી ત્યારે નાણાંનું મૂલ્ય ઊંચું હતું અને હવે ખૂબ વધુ નાણાં આપવાથી ઓછી વસ્તુ આવે છે. એટલે કે નાણાંની ખરીદ શક્તિ છે એ ઘટતી જાય છે. એ આપણે વ્યવહારમાં પણ અનુભવીએ છીએ, જે ફુગાવાનું જ એક લક્ષણ છે. અને ફુગાવાનું અંતિમ લક્ષણ જોઈએ પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે. એટલે કે દેશમાં જેટલા સાધનો છે એ કામે લાગી ગયા હોય પછી પણ જો કોઈ વસ્તુના ભાવ વધતા રહે તો તે સ્થિતિને ફુગાવો ગણી શકાય. કેમ કે વાસ્તવમાં જે ઉત્પન્ન થવાનું હતું એટલું તો થતું જ છે,
પરંતુ છતાંય કોઈ વસ્તુના ભાવ વધે તો એનો મતલબ એમ થાય કે વસ્તુનો પુરવઠો એટલો ને એટલો રહે છે, જ્યારે માત્ર નાણાંના પુરવઠામાં વધારો થાય છે. તે પણ એક ફુગાવાનું લક્ષણ છે. તો મિત્રો, આમ આપણે ફુગાવાના મુખ્ય 4 લક્ષણો જોયા. પ્રથમ લક્ષણ છે કે દેશની અંદર ભાવ સપાટી સતત વધતી જાય છે, કોઈ પણ વસ્તુના ભાવ સતત વધે છે. બીજું લક્ષણ જોયું કે કોઈ એક બે વસ્તુ નહીં, દરેક ક્ષેત્રની દરેક વસ્તુના ભાવ છે એ વધતા જાય છે. ત્રીજું લક્ષણ જોયું કે નાણાં દ્વારા સતત ઓછું ખરીદી શકાય છે તેવું બનતું જાય છે. અને ચોથું લક્ષણ જોયું, પૂર્ણ રોજગારી પછી પણ ભાવ સપાટી વધે તો એ માત્ર ફુગાવો હોઈ શકે છે. તો મિત્રો, આ વાત થઈ ફુગાવાના લક્ષણોની. હવે આપણે આગળ જણાવ્યા મુજબ આપણે ત્રીજા ટોપિકની વાત કરવાની છે, એટલે કે ફુગાવાને સમજવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો. મિત્રો, ઘણીવાર આપણે ખોટા અનુમાનો કરી લઈએ છીએ અને ત્યારે ફુગાવો ન હોય છતાંય ફુગાવો ધારી લઈએ છીએ. એટલે ફુગાવાને વ્યવસ્થિત સમજવા માટે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેમાંની પ્રથમ બાબત આપણી ડિસ્પ્લે ઉપર દેખાય છે. સરકારે કાયદા દ્વારા કે સબસિડી દ્વારા કોઈ વસ્તુની ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે, જેને દાબેલો ફુગાવો પણ કહેવાય છે. આ બાબતના અર્થમાં એક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે વાત કરી શકાય કે સરકારે સબસિડી દ્વારા એક વસ્તુના ભાવ દબાવ્યા છે. આ વસ્તુનું નામ છે કેરોસીન. મિત્રો, રેશનિંગની દુકાનમાં આપણને કેરોસીન ખૂબ નીચા ભાવે મળે છે, પણ વાસ્તવમાં કેરોસીનનો ભાવ નીચો હોતો નથી. કેરોસીનનો ભાવ માર્કેટની અંદર ખૂબ ઊંચો હોય છે. સરકાર ઊંચા ભાવે ખરીદે છે અને લોકોને સસ્તા ભાવે આપે છે. એટલે કે લોકો અડધા રૂપિયે કેરોસીન ખરીદે છે, જ્યારે અડધા રૂપિયા સરકાર દ્વારા નાખવામાં આવે છે. તેથી લોકોને એમ લાગે છે કે કેરોસીન સસ્તું છે, પણ વાસ્તવમાં કેરોસીનનો ભાવ સતત વધે છે અને એ વધેલો ભાવ ભરપાઈ કરવા માટે સરકાર સબસિડી ફાળવે છે. આવું જ એક બીજું ઉદાહરણ હોઈ શકે છે કે રેશનિંગમાં મળતા ઘઉં અને ચોખા, આપણા ઘરે આવતી ગેસની બોટલ. આ વિવિધ ઉદાહરણો દાબેલા ફુગાવાના છે. સરકાર લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય કે જે ખાસ કરીને ગરીબોને ઉપયોગી હોય તેવી વસ્તુના ભાવ પર સબસિડી આપી અને ભાવ સપાટીને દબાવવા પ્રયત્ન કરે છે. અને આમ તે વસ્તુના ભાવ વધે છે, પરંતુ લોકો માટે નહીં, સરકાર માટે. સરકાર આ ભાવને દબાવે છે. તેથી ફુગાવો તો છે જ, પરંતુ આ ફુગાવો કોઈને દેખાતો નથી, તેથી તે દાબેલો ફુગાવો ગણાય છે. એટલે કે સરકાર દ્વારા આ ફુગાવાને દબાવી દેવામાં આવ્યો છે. તો આ વાત પહેલી થઈ. હવે જોઈએ ધ્યાનમાં રાખવાની બાબત નંબર 2. જો અર્થતંત્રમાં કોઈ વસ્તુ માટે ટૂંકા સમય માટે અમુક જ વસ્તુ કે સેવાનો ભાવ વધે તો તે ફુગાવો નથી. જેમ આપણે ફુગાવાના લક્ષણમાં જોઈ ગયા કે ફુગાવો એ લાંબા સમય માટે અને દરેક ક્ષેત્રમાં લાગુ પડતી વસ્તુ છે. જ્યારે અહીંયા લખ્યું છે ધ્યાનમાં રાખવાની બાબતમાં કે ટૂંકા સમય માટે અમુક જ વસ્તુ કે સેવાનો ભાવ વધે તો એ ફુગાવો ગણાશે નહીં. આ સંદર્ભમાં પણ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે અત્યારે ઉનાળો ચાલે છે. મિત્રો, ઉનાળો આવતા કેરીના ભાવ વધશે. તેવી જ રીતે ઉનાળો આવતા એર કન્ડિશનર એટલે કે એસીના ભાવ વધશે. મિત્રો, કોઈ સિઝન પૂરતા અમુક જ વસ્તુના ભાવ વધી જાય તો તે ફુગાવો નથી, કેમ કે તે આખા અર્થતંત્રને લાગુ પડતું નથી. બધી જ વસ્તુના ભાવ વધવા લાગતા નથી. તેવું જ એક ઉદાહરણ લઈએ કે વરસાદની સિઝન આવતા છત્રી અને રેનકોટના ભાવ વધી જાય. દિવાળી આવતા ફટાકડાના ભાવ વધી જાય.
તો મિત્રો આ દરેક ઉદાહરણની અંદર વસ્તુના ભાવ તો વધે છે, પરંતુ એ ફુગાવો ગણાશે નહીં. ત્રીજી ધ્યાનમાં રાખવાની બાબત જોઈએ કે જો કોઈ દેશના અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય, એટલે કે માનો કે કોઈ દેશમાં 100 શ્રમિકો છે અને 100માંથી 80 શ્રમિકો કામે લાગ્યા છે અને 20 શ્રમિકો બેકાર પડ્યા હોય, તો અહીંયા બેકાર પડેલા સાધનો વિશે સમજાવે છે. જો કોઈ અર્થતંત્રમાં સાધન બેકાર પડ્યા હોય અને વસ્તુ અને સેવાનો ભાવ વધે, તો આ બેકાર પડેલા સાધનોને કામે મળશે અને તેનાથી ઉત્પાદન વધશે અને ભાવ ફરીવાર ઘટશે. આ વાક્ય એવું સમજાવે છે કે 100 શ્રમિકોમાંથી 80 શ્રમિકો ઓલરેડી કામે લાગેલા છે, 20 શ્રમિકો નવરા બેકાર પડ્યા છે. હવે વસ્તુ કે સેવાનો ભાવ વધે તો ભાવ વધવાને કારણે ઉત્પાદન વધારવાની લાલચ ઉત્પાદકને જાગે છે અને ઉત્પાદન વધારવા માટે તે નવરા પડેલા શ્રમિકોને કામે લગાડશે. એટલે કે પહેલાં 20 શ્રમિકો જે બેકાર હતા તે કામમાં ભળશે. એટલે કે હવે 100 શ્રમિકો કામે લાગે છે. હવે 100 શ્રમિકો કામ કરે તેથી ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદન વધે તેથી વધેલી માંગને પહોંચી વળી શકાય છે અને ભાવો જે પહેલાં વધ્યા હતા એ ફરીવાર ઘટશે. એટલે કે વસ્તુનો પુરવઠો અને વસ્તુની માંગ સરખી થશે. તેથી જેટલી વસ્તુની જરૂર હતી તેટલી વસ્તુઓ ઉત્પન્ન થાય છે, તેથી વધુ ભાવ આપવા પડશે નહીં. આમ ફુગાવાને સમજવા માટે આપણે કુલ 3 બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. હવે મિત્રો આગળ જોઈએ કે ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ હોય, દેશના અર્થતંત્રના બધા ક્ષેત્રોની સપાટીમાં સતત ભાવ વધતા રહે અને ફુગાવો એ આર્થિક વિકાસને અવરોધક બને, તો આ સ્થિતિ ફુગાવાની હોઈ શકે છે. ટૂંકમાં આટલી બાબતો પરથી સમજી શકાય કે ફુગાવો એ દેશની અંદર ક્યારે છે અને ક્યારે નથી.